ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઇક કરી હતી. ભારતે પહેલગામ આતંકી હુમલાનો મુંહતોડ જવાબ આપ્યો છે. મોડી રાત્રે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો હતો. ત્યારે 7 મેના રોજ ભારતીય સેનાની 2 મહિલા અધિકારીએ દેશની સામે આવીને ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ યોજી દેશમાં પ્રથમ વખત એરફોર્સ આર્મીના 2 મહિલાએ હુમલાની માહિતી આપી. આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ બની જાય કે આ મહિલા અધિકારીઓ કોણ છે. તો એરફોર્સ આર્મીના કર્નલ સોફિયા કુરેશી. 7 કરોડ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે વડોદરાના દીકરી કર્નલ સોફિયા કુરેશીએ ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું, ઓપરેશન સિંદૂરનો મહત્વનો ભાગ રહ્યા. વાત કરીએ ઓપરેશન સિંદૂરની તો આતંકવાદીઓએ પહેલગામમાં હુમલામાં મહિલાઓના સુહાગ ઉજાડ્યા હતા. પત્નીઓની સામે જ પતિઓને ગોળી મારી હતી. નાગરિકોને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં સિંદૂર સુહાગની નિશાની છે. તેથી ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને મુંહ તોડ જવાબ આપ્યો છે ભારતે. તમારું શું કહેવું છે આ મુદ્દે? અમને કમેન્ટ કરીને જણાવજો.